ભાવેશ અને આપ જોઈ રહ્યા છો ગિરનાર 11 યુટ્યુબ ચેનલ. મિત્રો, અમે તમારા સુધી લાવીશું આપણી સંસ્કૃતિ અને આપણો વિરાસતની વાતો. આજે આપણે જોઈશું જૂનાગઢ ઉપરકોટના કિલ્લાની વાત. શું છે આ કિલ્લો, કોણે બંધાવ્યો છે, ક્યારે બંધાવ્યો છે અને શું છે એની ખૂબીઓ અને એની ખાસિયત. તો ચાલો મારી સાથે જોડાઈ જાઓ. ઐતિહાસિક નગરી જૂનાગઢ, જે ભારત દેશના ગુજરાત રાજ્યની અતિ પ્રાચીન એવી નગરી છે. ત્યાં આગળ હજારો સહેલાણીઓ ખાસ ઉપરકોટની મુલાકાતે આવે છે. ઉપરકોટમાં પ્રવેશતાની સાથે જ ટિકિટ બારી અને ઉપરકોટની અંદર પગપાળા ચાલીને અને આપનું બાઇક કે મોટર ગાડી લાવ્યા હો તો પણ તમે લઈ જઈ શકો છો. ઉપરકોટના દ્વારની અંદર પ્રવેશતાની સાથે જ એક કોઈ પ્રાચીન નગરીની અંદર આપણે પ્રવેશ્યા હોય તેવો અહેસાસ આપણને થાય છે. ઉપરકોટનો દરવાજો એટલો પ્રાચીન અને પુરાણો છે કે તેમની ઉપર તો પણ અત્યારે આપણને દ્રશ્યમાન થઈ રહી છે. કારણ કે જ્યારે કોઈ પણ યુદ્ધના સમયે આ ઉપરકોટનો કિલ્લો સુરક્ષિત કરવા માટે અહીં આગળ અલગ અલગ જગ્યાઓથી બંદૂકના નાળચાઓ રાખી શકાય તે માટેના ખાંચા અને તોપ જે છે એ પણ અહીંયા અત્યારે આપણને દ્રશ્યમાન થઈ રહી છે. હજારો વર્ષોનો ઇતિહાસ આ ઉપરકોટના કિલ્લાએ જોયો છે. કહેવાય છે કે ઉગ્રસેનના સમયથી શરૂ કરીને છેક નવાબો સુધીના એટલે કે પાપી વંશ ઈસવીસન 1538માં દીવમાં પોર્ટુગીઝો સામેની લડાઈમાં તુર્કી સૈન્યએ આ તોપનો ઉપયોગ કર્યો હતો. આ નીલમ તોપ અને માણેક તોપ અહીંયા ઉપરકોટના કિલ્લાની અંદર સ્થાપિત છે. પણ તુર્કી સૈન્યએ આ તોપનો ઉપયોગ કર્યો, પરંતુ પોર્ટુગીઝોની સામે તેમની હાર થઈ અને એ લોકો નાસી ભાગ્યા. એ સૈન્ય આ બંને તોપને તે જગ્યા ઉપર છોડીને જતું રહ્યું. એ તોપ અહીંયા જૂનાગઢના નવાબ દ્વારા અહીંયા ઉપરકોટના કિલ્લાની અંદર સ્થાપિત કરવામાં આવી છે. અત્યારે પણ આ નીલમ અને માણેક તોપ જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની આન બાન અને શાનમાં વધારો કરી રહી છે, જેને જોવા માટેનો લાહવો અહીંયા સહેલાણીઓ ચૂકતા નથી.
કહેવામાં આવે છે કે આ ઐતિહાસિક નગરની અંદર સૌથી ઐતિહાસિક અને પુરાતન હોય તો આ ઉપરકોટનો કિલ્લો છે. ઇતિહાસ એમ કહે છે કે ઉગ્રસેને આ કિલ્લો બંધાવ્યો છે. તો ચાલો એ ઉગ્રસેનના કિલ્લાની વાત કરીએ ત્યારે રાણક દેવીનો પણ મહેલ ગણાય છે. અને હા, અહીંયા મસ્જિદ પણ છે. એટલે કે મોહમ્મદ બેગડો જ્યારે અહીંયા આવ્યો ત્યારે એમના શાસનની અંદર એમણે આ 4 મિનારાઓ જે છે ઉપર બંધાવ્યા, એટલે એમને મસ્જિદ તરીકે પણ ઇતિહાસ ગણે છે. તો ચાલો આપણે એમની મુલાકાત લઈએ. જુનાગઢની અંદર આપણે આ જે મહેલ જોઈ રહ્યા છીએ રાણક દેવીનો, એ મહેલની ઉપર મસ્જિદ તરીકેના 4 મિનારાઓ બંધાવ્યા છે. પ્રવાસીઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે આ 238 જેટલા સ્તંભો જોઈ, એની કલાકૃતિ જોઈ અને એ ખૂબ જ ખુશ થાય છે. અહીંયા આગળ મહેરાબો પણ એમની અંદર જોવા મળે છે. મહેરાબો એ ઇસ્લામિક સ્થાપત્યની કંઈક પુરાવાઓ આપણને પૂરા પાડી જાય છે. વિવિધ કમાનો અને સ્તંભો ઉપરની કલાકૃતિ આકર્ષક અને આપણને આનંદ પમાડે તેવી છે. મહેલની અંદર 238 જેટલા સ્તંભો જોવા મળે છે અને ઉપરની જે એની છત જે છે એકદમ ખુલ્લી છે. અને આ 238 સ્તંભ જે છે એકદમ કલાત્મક રીતે એમ મઢાવ્યા છે. એટલે કે એકદમ એમની અંદર અલગ અલગ કલા જોવા મળે છે. એમાં પાનની પાંદડીઓ જોવા મળે છે, સાથે એમની અંદર અલગ અલગ દાબડાની ડિઝાઇનો જે છે એ પણ સુંદર કંડારેલી છે. સાથે સાથે આ મહેલની ખૂબ એવી ખાસિયત છે કે પથ્થરથી જ બનેલો છે અને લગભગ એવું પણ માનવામાં આવે છે કે આ 15મી સદીની અંદરનું કંઈ કોતરણી કામ અને બાંધકામ. ગઢ કિલ્લા અને કાંગરાથી આ સુંદર મજાનો મહેલ બનેલો છે અને આ મહેલની કલાકૃતિ જે છે એ અહીં આવનાર દરેક લોકો જે હોય છે એમનું મન મોહી લે છે. કારણ કે એ જે સ્તંભ જે છે એ સ્તંભની અંદરની ડિઝાઇનો જે છે, સાથે સાથે 238 જેટલા સ્તંભ જે છે એ અહીંયા જોવા મળે છે. અને આ સ્તંભની કલાકૃતિ અને અહીંનું બાંધકામ અને કોતરણી દરેક યાત્રિકો જે છે, પ્રવાસીઓ જે છે એમનું મન મોહી લે છે. તો ખરા અર્થમાં આપણા બધાનું પણ મન મોહી લે છે.
1748 થી 1947 સુધીના સમયગાળામાં બાબી વંશના 9 નવાબોએ જૂનાગઢની ગાદી સંભાળી. અંતે 9મી નવેમ્બર 1947ના રોજ ભારત સ્વતંત્ર થતા આરજી હકુમતે જૂનાગઢને ભારત સાથે જોડી દીધું અને નવાબી યુગનો અંતની સાથે સ્વતંત્ર ભારતના યુગનો